ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. ભારતના રાજકીય માળખામાં સૌથી શક્તિશાળી પદ કયું છે? જી હા, આજે આપણે એ જ પદ એટલે કે વડાપ્રધાનની ભૂમિકા અને તેમની પાસે રહેલી અપાર સત્તાઓ વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. એક વાત વિચારો, જ્યારે પણ આપણે સરકાર શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં કોનો ચહેરો આવે છે? મોટાભાગે વડાપ્રધાનનો, ખરું ને? કારણ કે તેઓ જ સરકારના વાસ્તવિક વડા છે. આ જ વિચાર આપણા આજના વિશ્લેષણનો પાયો છે. હવે આ પદને કોઈ ચહેરા સાથે જોડીને સમજીએ તો કેવું? અત્યારે ભારતના વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી. સ્ક્રીન પર એમની કેટલીક મુખ્ય વિગતો છે, જેમ કે તેઓ 2014થી આ પદ પર છે અને એ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો લાંબો અનુભવ ધરાવે છે. તો આખી વાતને આપણે કઈ રીતે સમજવાના છીએ? આ રહ્યો આપણો રોડમેપ. આપણે પહેલાં વર્તમાન વડાપ્રધાન વિશે વાત કરી, હવે તેમની સત્તાઓ અને જવાબદારીઓ જોઈશું, પછી વડાપ્રધાન બનવાની પ્રક્રિયા, કેટલાક ભૂતપૂર્વ નેતાઓના વારસાને યાદ કરીશું અને અંતે સમજીશું કે આ પદ આટલું મહત્વનું કેમ છે. ચાલો, તો હવે આવીએ આપણા આજના વિશ્લેષણના સૌથી મુખ્ય ભાગ પર. આખરે વડાપ્રધાન પાસે કઈ કઈ સત્તાઓ હોય છે? એમની જવાબદારીઓ શું છે? ચાલો, એને નજીકથી જોઈએ. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત સમજવા જેવી છે. ભારતમાં બે વડા છે. એક છે રાષ્ટ્રપતિ, જે દેશના બંધારણીય વડા છે, પણ સરકાર ચલાવવાની અસલી સત્તા એટલે કે રોજબરોજના નિર્ણયો લેવાની શક્તિ એ વડાપ્રધાનના હાથમાં હોય છે. એટલે જ એમને સરકારના વાસ્તવિક વડા કહેવાય છે. તો આ સત્તાઓનો અસલ મતલબ શું? એમ વિચારો કે વડાપ્રધાન એક ટીમના કેપ્ટન છે. એ જ નક્કી કરે છે કે એમની ટીમમાં કોણ રમશે, એટલે કે કયા મંત્રીને કયું ખાતું મળશે. દેશની અંદર શું થશે અને વિદેશ સાથે કેવા સંબંધો રહેશે એની નીતિ પણ એ જ ઘડે છે. અને હા, રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચે એક પુલનું કામ પણ કરે છે. અને વાત અહીં જ નથી અટકતી. વડાપ્રધાનની ભૂમિકા દેશની બહાર પણ એટલી જ મહત્વની છે. દુનિયાભરમાં એ ભારતનો ચહેરો છે. દેશના વિકાસ માટે બનેલા નીતિ આયોગના અધ્યક્ષ પણ એ જ હોય છે. અને સૌથી મોટી વાત, દેશના પરમાણુ શસ્ત્રોનું બટન પણ એમના જ નિયંત્રણમાં હોય છે. હવે સવાલ એ થાય કે આટલું શક્તિશાળી પદ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કયો છે? કેવી રીતે કોઈ વ્યક્તિ વડાપ્રધાન બને છે? ચાલો, આખી પ્રક્રિયાને સમજીએ. તો એના માટેની લાયકાત શું છે? આમ જુઓ તો નિયમો બહુ સીધા-સાદા છે. પહેલું, એ ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, એ સંસદના કોઈપણ એક ગૃહના સભ્ય હોવા જોઈએ. અને ત્રીજું, એમની પાસે બીજું કોઈ સરકારી લાભનું પદ ન હોવું જોઈએ, જેથી હિતોનો કોઈ ટકરાવ ન થાય. હવે વાત કરીએ ઉંમરની. અહીં એક નાનકડો પણ મહત્વનો મુદ્દો છે. જો ઉમેદવાર લોકસભાના સભ્ય હોય તો એમની ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, અને જો એ રાજ્યસભાના સભ્ય હોય તો 30 વર્ષ. તો આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? ચાલો, એને 4 સરળ સ્ટેપમાં સમજીએ. પહેલા, દર 5 વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણી થાય છે. જે પક્ષ કે ગઠબંધનને બહુમતી મળે, એટલે કે 272થી વધુ બેઠકો, એમના નેતાને રાષ્ટ્રપતિ સરકાર બનાવવા બોલાવે છે. અને છેલ્લે, શપથવિધિ સાથે નવા વડાપ્રધાન પોતાનો કાર્યભાર સંભાળી લે છે. આ પદ કેટલું મહત્વનું છે એ સમજવા માટે થોડું ઇતિહાસમાં ડોક્યું કરવું જરૂરી છે. ચાલો, એવા કેટલાક નેતાઓ પર નજર કરીએ જેમણે આ પદ પર રહીને દેશ પર ઊંડી છાપ છોડી. સૌથી પહેલાં જવાહરલાલ નહેરુ, જેમણે આઝાદ ભારતના પાયા નાખ્યા. પછી આવે છે ઇન્દિરા ગાંધી, દેશના એકમાત્ર મહિલા વડાપ્રધાન જે એમના મજબૂત નેતૃત્વ માટે જાણીતા છે. અટલ બિહારી વાજપેયી, જેમણે ગઠબંધન રાજનીતિને નવી દિશા આપી અને પોખરણ પરીક્ષણ દ્વારા ભારતને પરમાણુ શક્તિ બનાવ્યું. અને ડૉક્ટર મનમોહન સિંઘ, જેમના આર્થિક સુધારાઓએ દેશની અર્થવ્યવસ્થાની તસવીર બદલી નાખી. તો આ બધી વાત પરથી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચી શકીએ? આખરે આ પદ આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો, આખા વિશ્લેષણનો સાર જોઈએ. આ એક વાક્ય આખી વાતનો સાર કહી જાય છે. દેશ કઈ દિશામાં જશે, લોકોનું ભવિષ્ય કેવું હશે અને દુનિયામાં ભારતનું સ્થાન શું હશે, આ બધું નક્કી કરવામાં વડાપ્રધાનની ભૂમિકા કેન્દ્રમાં હોય છે. એટલે જ આ પદને સમજવું એ ખરેખર આપણા દેશના શાસનને સમજવા બરાબર છે. તો આ હતી વડાપ્રધાનના પદની વાત. પણ શીખવાની અને સમજવાની પ્રક્રિયા ક્યાંય અટકતી નથી. હવે એ વિચારવા જેવું છે કે આગળ શું?
કોઈ સ્પેસિફિક સરકારી નીતિની અંદર ઊંડા ઉતરીએ કે પછી જે ચૂંટણી પ્રક્રિયા આ નેતાઓને ચૂંટે છે એને જ સમજીએ? આ સવાલ સાથે આપણે અહીં અટકીએ છીએ.